કે દારૂ બાબતે ગાંધીજીએ ક્યાંય સત્યના પ્રયોગોમાં નથી લખ્યું કે મારા ગયા પછી કે હું છું તે પછી દારૂ બંધી લાવી દેવી. હું ના નથી કહેતો દારૂનું વ્યસન હોય તો તમે શુદ્ધ દારૂ પીવો. અહીંયાથી પહેલી જ મારો પ્રણામથી આ રિક્વેસ્ટ છે ગુજરાતીઓ કે મહેરબાની કરીને અહીંયા કોઈ તમને એમ કહે ને કે લશ્કરનું દારૂ છે, આ ઉપર લખેલું છે ડિફેન્સ, તો પણ ન લેવાય, કારણ કે ડિફેન્સના સ્ટીકર એ ₹7 જ બને છે. આપણે દારૂબંધીના કારણે શુદ્ધ દારૂ નથી મળતો, કારણ કે ગવર્મેન્ટના એપ્રુવ વાળું તો છે નહીં. એવા કેટલાય લોકો છે કે સાંજે 7-8 વાગ્યા પછી શોધવા નીકળે છે કે ક્યાં મળશે, કેવું મળશે એવું નથી શોધતા, ક્યાં મળશે. એક જાતનું કહેવા જઈએ ને તો આને માનવ હત્યા જ કહેવાય. હું રતનપુર બોર્ડર જઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારું અમદાવાદ અહીંયા વસેલું છે. આજે શનિવાર છે, આજે જ જઈ આવે. 300 ગાડીઓ અત્યારે ખાલી અંદર ગાડીમાં બેઠા બેઠા પીતા હશે. કેમ્પમાં સંતાડે, બાથરૂમમાં કોઈ જગ્યા ના મળે તો કોઈ બે ગાડીની વચ્ચે નીચે બેસી આવા દ્રશ્યો પણ જોયેલા છે. અને એના વિડીયો પણ બનાવ્યા છે કે ગુજરાતમાં કઈ રીતે પીવાય, આમ કોઈ કોઠી નીચે પીવે, કોઈ આમ પીવે, કોઈ બાથરૂમમાં જઈને પી આવે. એટલે શુદ્ધ દારૂ તો બજારમાંથી જતો જ નથી. બીજું, આ લોકો એક સરસ મજાનું નામ આપી દીધું છે કેટલાય વર્ષોથી, બુટલેગર, કે બુટલેગર માલ લાવે છે. હવે બુટલેગરની તાકાત જ એટલી નથી કે એટલો માલ જે અહીંયા પ્રોડક્ટ, અહીંયા જે પ્રમાણેની ડિમાન્ડ છે એ પ્રમાણેના બુટલેગર પણ માલ લાવી શકે. કે રોયસ્ટેગે એવું નામ કર્યું છે કે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, ચાહે મોટામાં મોટો વ્યક્તિ હશે, જેણે મોટામાં મોટી સ્કોચ પીધેલી હશે, એને રોયસ્ટેગ તો પીધો છે. હું દર અઠવાડિયે 3 દિવસ બોર્ડર ઉપર રહું છું કે જ્યાં આગળ આ રાજ્યમાં દારૂની છૂટ છે. એ રાજ્યમાં જઉં છું, ત્યાં આગળ જોઉં છું, માત્ર ગુજરાતીઓને નિહાળું છું, જે આનંદથી દારૂ ખરીદે છે, જે આનંદથી દારૂ લે છે. હું એ લોકોને પ્રણામ કરું છું કે ચલો, એ ત્યાં નહીં, અહીંયા તો આવે છે. પોલીસ વાળા બદનામ થાય છે, ગાંધીજી બદનામ થાય છે, મીડિયા બી બદનામ થાય છે. એવું નથી કે મીડિયાને નથી બોલતા. તમે કેવો 1 મિનિટમાં નિર્ણય લીધો કે પોરબંદરમાં સાહેબ પબ્લિક જાય છે તો તરત ત્યાં આગળ એક કામ કરો, એક પરમિટ વાળો રૂમ શરૂ કરી દો. તમે કેમ કેવો નિર્ણય લીધો કે ઇકોનોમિક આપણે સારું કરવું હોય તો ગિફ્ટ સિટીમાં દારૂ જોઈએ? ના, નથી. દારૂ, હું પોતે કહું છું કે દારૂ અતિશય માત્રામાં ખરાબ છે. પણ એ માત્રા નક્કી અતિશય કેમ થાય છે કે દારૂ બંધી છે એટલે. બહારના સ્ટેટના ને લઈને જજો અને એનું આધાર કાર્ડ ને તમારું આધાર કાર્ડ બંને એક ક્લબની બહાર આપજો, તો તમને એમ કહેશે બેન બહાર બેસો, અને પેલો જાણે અંદર જતો હોય ને વટથી એ રીતે જવા દે, તમને બેસવાય ના દે ત્યાં. હવે આ અછૂત જે પ્રથા હતી એ છે કે નહીં? પણ હવે આટલા વર્ષો પછી ગાંધીજીને ખબર નથી હોતી કે આવા જેનજી તૈયાર થશે. ડિસેમ્બરમાં ટ્રાય કરો કે અહીંયા કોઈ નુકસાન થાય છે કે નહીં. ગવર્મેન્ટના જેમ સસ્તા ભાવની દુકાનો છે ત્યાંથી મળવાનું ચાલુ. ગુજરાતમાં કે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો લોકો હશે તો અહીંયા મળતું નથી તો આ બોર્ડ કેમ માને છે? કારણ કે પોલીસ પણ સમજે છે, અહીંયા હાઈવે ઉપર બોર્ડ મારેલા છે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુજરાતમાં. તો ગુજરાતમાં શું કામ મારવા પડે? કારણ કે એ તો પહેલા સ્વીકાર જ છે, જયારે હાઈવેની ઓથોરિટી ને એ બધા આવા બોર્ડ મારે, મતલબ કે ગુજરાતમાં દારૂ મળે છે અને ગુજરાતમાં લોકો દારૂ પીને ચલાવે છે. તમે શાંતિથી એ વસ્તુ અડધો કલાકમાં એક સીપ મારી જોડે ચણા સિંગ ખાઈ, આ એક આમ કહેવાય ને તો આ એક શાહી પાર્ટી જેવું કહેવાય કે શાહી શોખ કહેવાય. તો એ રીતે પીતા હોય તો એ માણસને ક્યારેય ચડતો નથી, મગજ ઉપર જતો નથી, કિડનીને નુકસાન નથી કરતો. કાપશો ના તો અમે દરેક શહેરમાં ગાંધીજીના મંદિરો બનાવીશું. એવી પણ અફવા છે કે અદાણી ને અંબાણી કોક ડિસ્ટિલરી એટલે કે દારૂની કંપની બનાવવા જઈ રહ્યા છે. તો હું તો આશા રાખું કે અફવા ના હોય, સાચી હકીકત હોય, કારણ કે આ બેને ના પાડવાની સરકારમાં હિંમત નથી. એ લોકો ચાલુ કરશે. જો એ લોકોને મફત જમીન કે લોન માફ થતી હોય તો દારૂ તો એમનો વેચાણ કરવા માટે અહીંયા દુકાનો ખુલશે જ. અહીંયાથી કોઈની જોડે દારૂ ખરીદશો નહીં ને દારૂ પીશો નહીં. કદાચ તમને મહિને જતા, અઠવાડિયે જતા હોય તો મહિને જજો, પૈસા ભેગા કરીને જજો. પરંતુ જયારે જાઓ ત્યારે બિંદાસ, ખુશ, મોજ, તમે ખુલ્લા વાતાવરણમાં, બગીચાઓમાં બેન બેસાડે છે બહારના સ્ટેટમાં. નીચે આકાશ, ઉપર આકાશ, નીચે ધરતી, એ રીતે બેસાડે છે. ખુરશીમાં બિંદાસ બેસો. આ તો અહીંયા આગળ તો બેન ખૂણો શોધવાનો, પાર્કિંગ સ્ટેન્ડ શોધવાનો, જગ્યાઓ તમે જુઓ. તમે ત્યાં અહીંયા સુલભ શૌચાલય મળતી હોય. આનું જીવન તો જ જીવતું રહેશે કે આ દારૂ પીશે. આવું સિવિલ માંથી લખવામાં આવે છે, સરકારી ડોક્ટર લખ્યા કે આ માણસને દારૂ નહીં હોય તો આ માણસ કદાચ વર્ષમાં મરી જશે, એટલે એના સ્વાસ્થ્ય માટે દારૂ જરૂરી હોવાથી એને આ પરમિટ આપવામાં. આ બધી જે છે ને, આ મને તો આ દારૂબંધીની તમે કઈ પણ વાત કરો બધું હાસ્યાસ્પદ લાગે છે. રાજસ્થાનમાં મારા મિત્ર છે, રોજ સવારે દેશી દારૂ પીવે છે, બપોરે પીવે, સાંજે પીવે, પણ અત્યારે ખેતમાં જોરદાર કામ કરે છે.
3 વીઘા ખેત છે અને એ પોતે એકલો મજૂરી રીતે કામ કરે છે, પણ એને જે દિવસે ના આપ્યું હશે પત્યું, ના કરી શકે. નશો તો કરવાના, જેને આદત પડી ગઈ છે નશો તો કરવાનો. અને ધારો કે નહીં મળે આ વસ્તુ નહીં મળે તો શું કા નશા તરફ જશે? અત્યારે ખાલી કોઈને એક શબ્દ ફોન કરીને કોને કે પડ્યું છે, એનો અર્થ એમ જ સમજે દારૂ. આ તો વ્યવસ્થિત જાણે દુકાનમાં ગોઠવાય એવી રીતના માલ ગોઠવાવશે, પછી પેલા કે હવે અહીંયા બેસ અને સરસ મજાની સેલ્ફી ખેંચાવ. બીજા દિવસે સવારના પેપરમાં 2 કરોડનો દારૂ પકડાયો. ચલો ધારો કે સમજી લો 2 કરોડનો દારૂ પકડાયો, પણ એ તપાસ કરી કે આની પાસે 2 કરોડ ક્યાંથી આવ્યા? તમે જે બેઠેલો માણસ છે એની જોડે ચાના પૈસા નથી એવો માણસ બેઠો હશે. અહીંના સ્ટેટના બધા લોકો દમણમાં જાય છે, દીવમાં જાય છે, અહીંયા રતનપુર બોર્ડર જાય છે, આબુ રોડ ઉપર જાય છે, ઉદયપુર જાય છે, ગોવા જાય છે. કયા ગુજરાતી ધમાલ કરીને ત્યાં પકડાયું પેપરમાં આવ્યું? તો આપણે દારૂ એટલા મોઢું એવું બગાડી નાખીશું કે હા દુનિયાની સૌથી વધારે ગુમાવણે કરી છે. મારે તો હું દર વર્ષે મને તો મફતમાં કિડની લોકો ચેક કરાવવા લઈ જાય છે. મારી તો 9 વર્ષના બાળક જેવી કિડની લાગત લોકોને. દારૂથી કોઈ કિડની ખરાબ થાય કે કશું નથી. એના નિયમો અનુસાર તમે કામ કરો તો કોઈ એવું નથી કે કિડની ખરાબ થાય છે કે આ થાય છે તે થાય છે. શાળામાં શિક્ષક જોડે શિક્ષક શાળાના છોકરાઓ જોડે મંગાવે, એ છોકરાને પણ ખબર હોય કે દારૂ ક્યાં મળે છે. હમણાંનું જ બનાવશે, જો ભાઈ મેં તો લખી નાખ્યું કાકા દારૂ બહુ ખરાબ વસ્તુ છે. એટલે પણ તમે લખશો કીધા પછી જ લખ્યું હોય. અને એ જ્ઞાન આપવું હોય તો મારામાં ના આપો, તમારે મોરારી બાપુની જે કઈ રીલ હોય એમાં રાખો, સંજય રાવલની રીલ છે, આ બધાની રીલ છે જે મોટિવેશનલ સ્પીકર છે. મારામાં શું કરવાનું? મારું તો મોટિવેશન આ છે કે ગુજરાતમાં ડુપ્લિકેટ દારૂ બંધ કરો. આનાથી વિશેષનું મારું કોઈ મોટિવેશન નથી. જે પોલીસ સ્ટેશન કે જે જગ્યાએ છે ત્યાં નક્કી ખબર છે કે આટલા બુટલેગરો છે, આટલી જગ્યાએ દારૂ વેચાય છે. આવું કઈ કાંડ થાય એટલે પોલીસ વાળા એમ કે 50-100 પેટીઓ અહીંયા પોલીસ સ્ટેશનમાં કોઈ એક માણસ સાથે મોકલી દો, એ માણસને જામીન તો 4-5 દિવસમાં મળી જવા. નમસ્કાર. આજે પૂરા રાજ્યની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે અને એ છે ભાવનગરનો લઠ્ઠાકાંડ, જેમાં 10 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દારૂની અંદર ઝેરી પદાર્થ ભેળવાયો એટલે નકલી દારૂ જે બનાવી અને લોકોને વેચવામાં આવ્યો, એના લીધે 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ગુજરાતની અંદર દારૂની બાબતમાં, ગુજરાતની અંદર દારૂની હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈ અને અત્યારે આપણે વાતચીત કરવી છે. ત્યારે આજે આપણી સાથે વાતચીત માટે જોડાયા છે હિતેશ ઠાકર સાહેબ, કે જેઓ અભિનેતા પણ છે અને સોશિયલ મીડિયા પર અવારનવાર આપણે તેમના વિડીયો પણ જોતા હોઈએ છીએ, મનોરંજનના વિડીયો એવું બનાવતા હોય છે. તો સર, સૌથી પહેલા આપનું સ્વાગત છે સ્વરાજમાં. નમસ્કાર સર. સર, અત્યારે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો એ બાબતમાં આ જે મુદ્દો છે એ બાબતમાં આપનું શું કહેવું છે? પહેલા તો જે લોકો મૃત્યુ પામ્યા છે અમને સંવેદના આપું છું. અને આજે કહેવાય કે આમ એક જાતનું કહેવા જઈએ ને તો આને માનવ હત્યા જ કહેવાય. આ એક વખત માટે નથી થયેલું. એક વખત માટે થાય તો આપણે સમજી શકીએ કે ના કઈક પરિસ્થિતિ આવી હશે, પરંતુ ગુજરાતમાં જે કઈ લોકોને દારૂ પ્રત્યેની આદત છે, વ્યસન છે, અને એમને એવું છે કે અમારું કામ કે અમે જે કઈ થાક્યા છીએ, અમારું કામ આખો દિવસનું થયેલું હોય છે અને અમારે માટે આ મનોરંજનનું સાધન છે, એ દ્રષ્ટિએ એ લોકોનું સેવન રોજનું છે. રોજે એટલા માટે તો એક ગીત પણ બન્યું છે, 5 વાગે ને પગ મારા દુખે. એટલે પરિસ્થિતિ એ છે કે આ સત્ય હકીકત સ્વીકારવાની છે. ગીત એ મનોરંજન માટે છે, પણ મનોરંજન ત્યારે ઊભું થયું કે જ્યારે લોકોની આદત આ હતી એ સમજીને એ ગીતના શબ્દો લખાય. એવા કેટલાય લોકો છે કે સાંજે 7-8 વાગ્યા પછી શોધવા નીકળે છે કે ક્યાં મળશે, કેવું મળશે એવું નથી શોધતા, ક્યાં મળશે, અને એ મળી રહે છે. બીજી વસ્તુ કે એ મળી રહે છે, અને એ જે મળે છે ને એ ખરેખર અહીંયા આગળ આપણે દારૂબંધીના કારણે શુદ્ધ દારૂ નથી મળતો, કારણ કે ગવર્મેન્ટના એપ્રુવ વાળું તો છે નહીં કે ચલો એક્સાઇઝ ડ્યુટીમાંથી જે બીજા રાજ્યોમાં જે ખરીદાય છે એ એક્સાઇઝ ડ્યુટી વાળા ત્યાંથી આપે છે, ગવર્મેન્ટનો માલ આપે છે. દરેક ઠેકાને એક નિશ્ચિત કહી દીધું હોય છે કે દર વર્ષે તમારે મારી પાસેથી 2 કરોડનો લેવાનો માલ. એ દ્રષ્ટિએ અમને વાઇન શોપની પણ પ્રાઇવેટ એ લોકોને મંજૂરી આપે છે.
તો એ બધી આબકારી જકાતમાંથી એક્સાઇઝ ડ્યુટીમાંથી માલ લેવાય છે એટલે શુદ્ધ હોય છે, કારણ કે એ લોકો ડાયરેક્ટ કંપનીમાંથી એક્સાઇઝ ડ્યુટી વાળા લેતા હોય છે. ત્યારે આ વસ્તુ જે છે એ આપણા ત્યાં આવી કોઈ જાતની આબકારી કે એક્સાઇઝ ડ્યુટી કે એવું કાંઈ વાળું કોઈ દુકાન નથી. એટલે કોઈ અહીંયા જે પરમિટ રૂમો છે એમાંથી તો કોઈ બજારમાં વેચવા આપી શકતા નથી, કારણ કે ત્યાં આધાર કાર્ડ ચાલે છે, ત્યાં અંગૂઠાના નિશાન ઉપર પરમિટ રૂમમાંથી તમે તમારી પરમિટ હોય તો મળે છે. ત્યાં એક પોલીસ વાળા પણ બેઠા હોય છે કે કોઈ ગેરકાયદેસર રીતે ના આપે. એટલે શુદ્ધ દારૂ તો બજારમાંથી જતો જ નથી. બીજું, આ લોકો એક સરસ મજાનું નામ આપી દીધું છે કેટલાય વર્ષોથી, બુટલેગર, કે બુટલેગર માલ લાવે છે. હવે બુટલેગરની તાકાત જ એટલી નથી કે એટલો માલ જે અહીંયા પ્રોડક્ટ, અહીંયા જે પ્રમાણેની ડિમાન્ડ છે એ પ્રમાણેના બુટલેગર પણ માલ લાવી શકે. કારણ કે કદાચ બોર્ડરો 4-5 છે. આપણે દરેક રાજ્ય, ગુજરાત એટલું સરસ રીતનું રાજ્ય છે કે એની પાસેના બધા જ રાજ્યોમાં મળે છે. દીવમાં મળે, મધ્યપ્રદેશમાં મળે, મહારાષ્ટ્રમાં મળે, રાજસ્થાન મળે. એટલે સરકારે શું કર્યું કે આ ગુજરાતના પૈસા બહાર જાય, બધા બહાર જઈને પીવે. હવે પરિસ્થિતિ એ થાય છે કે બહાર જઈને પણ લોકો જે પીવે છે એ કોઈ મધ્યમ વર્ગને તો દર અઠવાડિયે નથી જઈ શકવાનું, કે શુદ્ધ દારૂનું ગ્રહણ નથી કરી શકવાનું. અહીંયા માંડ સાયકલ ને એનાથી કોઈ દેશી દારૂ તરફ વળે છે, કે કોઈ પણ સસ્તો દારૂ. આ રોયલ સ્ટેગ છે એ ગુજરાતની એક એવી બ્રાન્ડ તરીકે ઓળખાય છે કે રોયલ સ્ટેગે એવું નામ કર્યું છે કે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, ચાહે મોટામાં મોટો વ્યક્તિ હશે, જેણે મોટામાં મોટી સ્કોચ પીધેલી હશે, એને રોયલ સ્ટેગ તો પીધો છે. એટલો સરસ મજાનો શુદ્ધ દારૂ એ આવતો હતો, ઓરિજિનલ. અત્યારે તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રનો આરએસ લોકો બિંદાસ સારી રીતે પીવે છે, કારણ કે શુદ્ધ દારૂ છે. પરંતુ અહીંયા જે રોયલ સ્ટેગ જે પ્રમાણેની માત્રામાંથી પીવાતો હતો, એટલે રોજ એની ખાલી બાટલીઓ મળી જાય છે. એટલે પહેલું તો નકલી દારૂ બનાવવા માટે, નકલી દારૂ ભરવા માટેનું જે પાત્ર છે, જે વસ્તુ છે, જેમ કે આપણે તપેલીમાં દાળ ભરીએ તો આ દારૂ છે, આ બાટલીમાં ભરવાની, તમને ખાલી બાટલી મળી ગઈ. પાણીમાં ડુબાડીને એ જૂનું સ્ટીકર છે કાઢી નાખે, અને પછી 7 રૂપિયાનું સ્ટીકર એ લોકોએ જ્યાં બનાવડાયું છે એ ત્યાંથી બનાવેલા એ 2 સ્ટીકરો એ ટાઈપના જ લગાડી દે, અને બૂચ ખોલવાની એ લોકોની માસ્ટરી હોય છે, અને ફરી પાછો ડુપ્લિકેટ દારૂ ભરી અને સીલ મારી અને બજારમાં વેચવાનું ચાલુ કરે. આ બધી પ્રોસિજર 500-600 માં પતી જાય, એની સામે 1500 મળે તો શું કરવા કોઈ ફેક્ટરી ચાલુ ના કરે? એક બોટલમાંથી 1000 કમાય, દિવસની 100 બોટલ વેચે તો કેટલા રૂપિયા થાય? એને રોજના 100 જ ગ્રાહક જોઈએ છે, અને 100 ગ્રાહક મળી જાય છે. પરંતુ કોઈ વખત ડુપ્લિકેટ દારૂ બનાવવામાં, ઇથેનોલ મિથેનોલ મેળવવામાં જે કંઈ છે આખું પીપ બનાવ્યું હોય, એ પીપમાં જેટલી બોટલો ભરેલી હોય એ પ્રમાણેની માત્રામાં જાય. તો આ લોકો જે છે એ કોઈ નિષ્ણાત નથી, કોઈ વૈજ્ઞાનિક નથી, કોઈ ટેકનિશિયન નથી કે જે દારૂમાં કેટલી માત્રામાં કેટલી વસ્તુઓ કોન્ટ્રીબ્યુટ. આપણે એક દવા લઈએ છીએ ને તો અંદર વાંચીએ છીએ કે 5% સુગર છે, 2% આ છે, 3% આ છે. આ ઇન્ટિગ્રેટેડ વસ્તુ થાય પછી એ દવા થાય છે. એ જ વસ્તુ દારૂમાં છે, કે કયા કયા તત્વો નાખીને કે આટલા ટકા પાણી છે, આટલા ટકા એ છે. આ તો સ્પિરિટ નાખવામાં આવે છે, એસિડ જેવી વસ્તુ નાખવામાં આવે છે, ભેંસને કાબુમાં લેવાના ઇન્જેક્શનો જે હોય છે એ ઇન્જેક્શનો નાખવામાં આવે છે. દરેક ફેક્ટરીમાં અલગ અલગ ટાઈપની વસ્તુઓ છે. આ તમે જુઓ ને તો તમારી આંખો ફાટી જાય, તમે જિંદગીમાં દારૂ નામનો શબ્દ ના લો. અહીંયા ગમે એટલું હોય, હું દર અઠવાડિયે 3 દિવસ બોર્ડર ઉપર રહું છું, કે જ્યાં આગળ આ રાજ્યમાં દારૂની છૂટ છે. એ રાજ્યમાં જઉં છું, ત્યાં આગળ જોઉં છું, માત્ર ગુજરાતીઓને નિહાળું છું, જે આનંદથી દારૂ ખરીદે છે, જે આનંદથી દારૂ લે છે. હું એ લોકોને પ્રણામ કરું છું કે ચલો, એ ત્યાં નહીં, અહીંયા તો આવે છે. હું ના નથી કહેતો દારૂનું વ્યસન હોય તો તમે શુદ્ધ દારૂ પીવો. અહીંયાથી પહેલી જ મારો પ્રણામથી આ રિક્વેસ્ટ છે ગુજરાતીઓ કે મહેરબાની કરીને, અહીંયા કોઈ તમને એમ કહે ને કે લશ્કરનું દારૂ છે, આ ઉપર લખેલું છે ડિફેન્સ, તો પણ ન લેવાય, કારણ કે ડિફેન્સના સ્ટીકર એ 7 રૂપિયામાં જ બને છે. દુઃખ એ વાતનું છે કે ડિફેન્સના નામથી વેચે છે, કે જેને આપણે સલામ મારીએ છીએ, કે ડિફેન્સને ના બદનામ કરો. પરંતુ ગુજરાતમાં નથી મળતું, એના કારણે બેન બદનામ કોણ કોણ થાય છે? ડિફેન્સ વાળા પણ બદનામ થાય છે, 100%. પોલીસ પણ બદનામ થાય છે, કારણ કે આ આપણું હશે ને એની નીચે 1000 કોમેન્ટ આવશે કે દારૂબંધી ક્યારે અહીંયા ગુજરાતમાંથી છૂટશે નહીં, સરકારને પૈસા મળે છે, આને પૈસા મળે છે, પોલીસ હપ્તા ખાય છે, આવું બધું લખશે. એટલે બદનામ પોલીસ થાય છે જ, જે સાચી હોય કે ખોટી હોય, પણ આ કાર્યમાં બદનામ પોલીસ પણ થાય છે, બદનામ ગાંધીજી પણ થાય છે. ક્યાં ગાંધીજી આપણા ત્યાં જન્મ લીધો ને ક્યાં આમ કર્યું? ગાંધીજી પણ બદનામ થાય છે, લશ્કર બદનામ થાય છે, પોલીસ વાળા બદનામ થાય છે, ગાંધીજી બદનામ થાય છે, મીડિયા બી બદનામ થાય છે.
એવું નથી કે મીડિયાને નથી બોલતા, કારણ કે મીડિયા બધી જ હકીકતો બધી જાહેર કરી શકે એવી સ્થિતિમાં પણ ન હોય. અત્યારે ક્યાંય અડ્ડો હોય તો તમે જાહેર કરશો તો તમારા કોઈ પત્રકારને લોકો મારવા માંગે છે. અહીંયા આગળ પત્રકારે એક ગાંઠલોડિયામાં લાઈવ કર્યું હતું અને એના કારણે એના ઉપર એને ડ્રોન ઉડાડ્યું હતું ને એના ઉપર કેસ થઈ ગયો હતો. એટલે પત્રકારો પણ બદનામ થાય છે, માર ખાય છે, બીજું પ્રજા બદનામ થાય છે, ગુજરાતની સ્ત્રીઓ બદનામ થાય છે કે ભાઈ, કારણ કે વારંવાર એવું કહેવામાં આવે છે કે દારૂબંધીના કારણે બહેનો બિંદાસ ફરી શકે છે. એટલે આ બધી જ વસ્તુઓ ભેગી થાય છે અને એના કારણે આ બદનામ વાળી વસ્તુ છે ને, એ હું એ જ કહું છું કે તમે દારૂબંધી કરો. ના નથી દારૂ, હું પોતે કહું છું કે દારૂ અતિશય માત્રામાં ખરાબ છે, પણ એ માત્રા નક્કી અતિશય કેમ થાય છે કે દારૂબંધી છે એટલે. બેન, તમને મળી રહેતું હશે તો તમે સવારના પોરમાં 1 લીટર દૂધ લો, તમારા ઘરમાં કેટલી જરૂર પડે એટલું જ દૂધ લેશો. 100%. જો એમ કહેવામાં આવે સરકાર તરફથી કે 4 દિવસ દૂધ નથી મળવાની, તો તમે 10 થેલીઓ લઈને ફ્રીજમાં મૂકી દેશો. આ એક સ્વાભાવિક મનુષ્યનો એક પ્રણાલીગત સ્વભાવ છે. આ એ જ વસ્તુ છે, તમને ખબર છે કે કાલ કદાચ દારૂ નથી મળતો તો તમે 3 બોટલ લઈ આવશો, અને જ્યારે દારૂ પડે છે ત્યારે માણસને સવારે 11 વાગે લેવાનું મત થઈ જશે. હવે આ પરિસ્થિતિની અંદર અહીંયા જયારે છૂટથી દારૂ મળે તો એને ખબર છે કે 8 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેશે, હું ગમે ત્યારે જઈને મારી જે માત્રા છે વાટર તો 1 વાટર લઈ લઈશ, કે મારી 3 પેગ પીવાની માત્રા છે 3 પેગ લઈ લઈશ, મળી રહેશે. તો પછી શોધવાની જરૂર નથી, અને 7 વાગ્યાનો સમય થાય એટલે ત્યાં દુકાનમાંથી એને જેટલી જરૂર છે એટલું લઈ અને શાંતિથી ઘેર જતો રહેશે. ઘેર જઈને શાંતિથી પીશે, ત્યાં કોઈક સ્થળ ઉપર કોઈ મિત્રની ઓફિસમાં કે ગમે તે રીતના એ રીતના પીશે. પીધા પછી ગાડી ના ચલાવે, એ પૂરેપૂરું કરો કે પહેલી વખત પકડાય તો આટલા રૂપિયા, બીજી વખત પકડાય તો આટલા રૂપિયા, ત્રીજી વખત પકડાય તો લાયસન્સ તમારા કાયદામાં આવશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરો. અહીંયા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કાયદો તમે અહીંયા બોર્ડ મારો ગુજરાતમાં કે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, તો લોકો હશે કે અહીંયા મળતું નથી તો આ બોર્ડ કેમ માને છે? કારણ કે પોલીસ પણ સમજે છે, અહીંયા હાઈવે ઉપર બોર્ડ મારેલા છે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુજરાતમાં. તો ગુજરાતમાં શું કામ મારવા પડે? કારણ કે એ તો પહેલા સ્વીકાર જ છે, જયારે હાઈવેની ઓથોરિટી ને એ બધા આવા બોર્ડ મારે, મતલબ કે ગુજરાતમાં દારૂ મળે છે અને ગુજરાતમાં લોકો દારૂ પીને ચલાવે છે. ગુજરાતમાં દારૂ પીને અથડાય છે એટલા માટે કે જે તમારી માત્રામાં પીવાનું હોય, ડરતા ડરતા પીવાનું હોય. તમે ધારો કે ચા છે તો એક શીક મારીને ગરમ ગરમ ફૂંક મારીને પીવો છો. આ જ વસ્તુ દારૂમાં પણ છે. તમે શાંતિથી એ વસ્તુ અડધો કલાકમાં એક શીક મારી જોડે ચણા સિંગ ખાઈ, આ એક આમ કહેવાય ને તો આ એક શાહી પાર્ટી જેવું કહેવાય કે શાહી શોખ કહેવાય. તો એ રીતે પીતા હોય તો એ માણસને ક્યારેય ચડતો નથી, મગજ ઉપર જતો નથી, કિડનીને નુકસાન નથી કરતો. પરંતુ ગુજરાતમાં આ બધો ભ્રમ ફેલાઈ દીધો છે કે આ પીવાથી કિડની ખરાબ થાય છે. બેન, કેટલાય નહીં પીનારા કિડનીથી મરી ગયા છે, હું મારી જોડે દાખલા છે, અને અસંખ્ય દાખલા છે. દારૂ વાળા નહીં, દારૂ વગર. જેમ તમાકુથી કેન્સર થાય, તમે લખેલું જ છે કે ભાઈ આ પીવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન છે. તમે સિગરેટ કેમ નથી બંધ કરતા? એમાંય લખેલું છે આનાથી સ્વાસ્થ્ય નુકસાન છે, આનાથી આને સ્વાસ્થ્યનું આ નુકસાન છે. તમે દરેક તમાકુ ઉપર લખ્યું છે આનાથી સ્વાસ્થ્ય નુકસાન છે, પણ ત્યાં કોઈ જાતનું અસ્થિરતા સર્જાઈ છે? આ વેચાય જ છે બધું. તો એકવાર નાના પાયે કોઈ નવી રીતિ અજમાઈ, થોડા અંશે હળવી રીતે આ ચાલુ કરવામાં આવે. ધારો કે હું કહું છું સવારના 11 થી સાંજે 8 સુધી દુકાનો ખુલ્લી ના રહે, સાંજે 2 કલાકની અંદર દુકાનો ખુલ્લી રહે, જેમ જે પ્રમાણે સ્ટોક રહે. તમે કોરોનામાં લાઈનમાં લઈને બધા લઈ ગયા હતા, તો આવી રીતની એવી કોઈ વસ્તુ જેમ કરી તમારી રીતે, તમે સરકાર છો, તમારી જોડે નીતિ નિયમો, તમારી જોડે નિષ્ણાત ટીમ કે કઈ રીતે શરૂ કરી શકાય. તમે કેવો 1 મિનિટમાં નિર્ણય લીધો કે પોરબંદરમાં સાહેબ પબ્લિક જાય છે તો તરત ત્યાં આગળ એક કામ કરો, એક પરમિટ વાળો રૂમ શરૂ કરી દો. તમે કેમ કેવો નિર્ણય લીધો કે ઇકોનોમિક આપણે સારું કરવું હોય તો ગિફ્ટ સિટીમાં દારૂ જોઈએ? તમે એવો કેવો નિર્ણય લઈ લીધો કે તમે બહારનું રાજ્ય હોય એ આધાર કાર્ડ બતાવીને ગિફ્ટ સિટીમાં 12 રૂમમાં મારી જોડે હું કોઈક રાજસ્થાનના માણસને લઈ ગયો તો મને બહાર બેસાડશે, એના બહાર છે, એનો ડ્રિંકિંગ રૂમ છે, એની બહાર બેસાડશે મને અને એને અંદર જવા દેશે. ગુજરાતી તરીકે આવો અન્યાય બેન તમને થાય તો આ તો જૂના જમાનાની અછૂતની જે પ્રથા હતી ને. તમે ગિફ્ટ સિટીમાં ગયા છો બેન કોઈ દિવસ? ના સર, તમે હજુ સુધી ગિફ્ટ સિટી ક્લબમાં એકવાર જજો અને કોઈ બહારના સ્ટેટના ને લઈ જજો. તમે પત્રકાર છો એવું ના કે, તમે ત્યાં આગળ જજો, એક કોઈ બહારના સ્ટેટના ને લઈને જજો અને એનું આધાર કાર્ડ ને તમારું આધાર કાર્ડ બંને એ ક્લબની બહાર આપજો. તો તમને એમ કહેશે બેન બહાર બેસો, અને પેલો જાણે અંદર જતો હોય ને વટથી એ રીતે જવાય.
તમને બેસવાય ના દે ત્યાં. હવે આ અછૂત જે પ્રથા હતી એ છે કે નહીં? હા. બરાબર. તો આ વસ્તુ તમે આટલા જૂનવાણીમાંથી આટલા 2026માં આવ્યા છો. તમે વિકાસશીલની વાત કરો છો. તમે આટલું સરસ મજાનું એમ કે છે કે આપણે મજબૂત રાષ્ટ્ર બનાવવું છે. તો આવો ભેદભાવ કે તમે ત્યાં જાઓ ને ત્યારે તમને ખબર પડે કે મેં ગુજરાતમાં જન્મ લીધો એ શું ગુનો છે? હું એમ નથી કહેતો, તમે સરકારે જે નીતિથી હળવી નીતિથી સ્ટાર્ટ કરશે ને તો બેન ધીમે ધીમે જયારે ગિફ્ટ સિટી થઈ ને ત્યારે આ લોકોએ બીજા લોકોના ઉહાપો ના થાય, અમારા જેવા બીજા ઉહાપો ના કરે કે ભાઈ તમે ગિફ્ટ સિટી ચાલુ કર્યું તો તમે એક કામ કરો ને, માંડવીના દરિયા કિનારે પણ ચાલુ કરો, ત્યાં પણ પ્રવાસન યોજના સરસ થશે. ત્યાં ગીરના જંગલમાં છે, સરસ રિસોર્ટો છે, શુષ્ક પડ્યા છે, એ ચાલુ થશે. તો એ ઉહાપો ના થાય એટલે એવું કીધું કે અહીંયા આગળ ટેમ્પરરી આપણે ચાલુ કર્યું છે ગિફ્ટ સિટીમાં. જો અહીંયા કોઈ અણબનાવ બનશે તો આપણે બંધ કરી દઈશું, અને નહીં બને તો આપણે ક્યાંક ને ક્યાંક ચાલુ કરીશું. અત્યારે બજારમાં પણ અફવા છે કે અહીંયા ઓલિમ્પિક આવશે, કે અહીંયા પેલું ગેમ આવશે એટલે ચાલુ થશે, આવી પણ અફવાઓ છે. એવી પણ અફવા છે, અને હું તો એ જ કહું છું કે અફવા કદાચ સાચી સાબિત થાય એવી પણ અફવા છે કે અદાણી ને અંબાણી કોક ડિસ્ટિલરી એટલે કે દારૂની કંપની બનાવવા જઈ રહ્યા છે. તો હું તો આશા રાખું કે અફવા ના હોય, સાચી હકીકત હોય, કારણ કે આ બેને ના પાડવાની સરકારમાં એવું નથી. એ લોકો ચાલુ કરશે. જો એ લોકોને મફત જમીન કે લોન માફ થતી હોય તો દારૂ તો એમનો વેચાણ કરવા માટે અહીંયા દુકાનો ખુલશે જ. કદાચ એની પ્રાઇસ ઓછી રાખે અથવા એમ શરૂઆત થાય કે પહેલા આનાથી સ્ટાર્ટ કરીએ કે આ છે તે છે. તો આ બધી અફવાઓ બજાર જરમ લે. અને અહીંયા આગળનો જે તમે અહીંયા જે કાંડ બન્યો છે, હવે એ કાંડ બાબતની વાત કહું તો કોઈ પણ જગ્યાએ આ તો ઠીક છે, આણે ભૂલ કરી દીધી અને આ રીતના થયું, બાકી બધે જ આ પરિસ્થિતિ છે. જે ધીમું ઝેર છે, અહીંયા તરત અસર આપી કે માણસ 24 કલાકમાં મરી ગયો, ત્યાં 2 કલાકમાં મરી ગયા. જ્યારે બીજી અસર જે છે એ 7, 8, 10 મહિનામાં તમને એ માણસ મૃત્યુ તરફ જાય છે. એટલે જ લોકો કહે છે ગુજરાતમાં એ ખોટું નથી કે ઘર બરબાદ થાય છે, આ ઘર બરબાદ થાય છે, છૂટાછેડા થાય છે. આ બધું કારણ ડુપ્લિકેટ દારૂ છે. કારણ કે સતત તમે ખોટું ઝેર ઓકતા હો તો એ વસ્તુ તમને 1, 2, 5, 7 વર્ષની અંદર દેખાઈ આવે છે. 35 વર્ષના માણસોને મૃત્યુ પામે છે. એવી રાતના એ લોકોને રોગ થાય છે, અંધાપો થાય છે, એમને આંખે નથી દેખાતું. આ બધાનું મૂળ કારણ એ ડુપ્લિકેટ દારૂ છે. હું તો એમ કહું છું સ્વાસ્થ્ય માટે આ લોકો હેલ્થ પરમિટ આપે છે. ગુજરાતના નિયમો તો જુઓ, તમને આમ ઊંઘમાં આંસુ આવશે. હું સપનામાં આંસુ છું બેન. જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે 5 વર્ષ, એ 5 વર્ષના ઇન્કમ ટેક્સ બતાવવાના, ડોક્ટર એવું લખી આપે કે આનું જીવન તો જ જીવતો રહેશે કે આ દારૂ પીશે. આવું સિવિલ માંથી લખવામાં આવે છે, સરકારી ડોક્ટર લખી આપે કે આ માણસને દારૂ નહીં હોય તો આ માણસ કદાચ વર્ષમાં મરી જશે, એટલે એના સ્વાસ્થ્ય માટે દારૂ જરૂરી હોવાથી એને આ પરમિટ આપવામાં આવે છે, અને એ માણસ પરમિટ લઈ આવે છે. બરાબર છે. હવે આ વસ્તુ જે 5 વર્ષનું ઇન્કમ ટેક્સ ભર્યો એને જ રોક લાગુ પડશે. નથી ભરતા ઇન્કમ ટેક્સ એમને આ રોગ નહીં હોય, કે જે આ સિવિલમાં બતાવવા ગયા એ લોકોને આ રોગ નહીં હોય. પણ કેવો નિયમ છે, તમે આમ તમને પોતાને હસવું આવે છે, વાત સાંભળતા તમને હસવું આવે છે. 100% હેઠળ અમીરો માટે તમે આવી વ્યવસ્થા ઉભી કરી છે, તો મધ્યમ વર્ગનો શું ગુનો છે? અમારે ખાલી 5 કિલો અનાજ લેવાનું. તમે નિયમો તો સાંભળો. આ રીતના મળે, પછી બહારના રાજ્યમાંથી આવે આધાર કાર્ડ લઈને લે. બહારના રાજ્યમાંથી જે દિવસે રેલવેની ટિકિટ આવી હોય એ દિવસે ટિકિટ ત્યાં આગળ પરમિટ રૂમમાં બતાવો, ત્યાં રોકાવાનો છે, એનું પ્રમાણપત્ર આપો એટલે તમને 1 બોટલ આપી દે. તો આવા બધા નિયમો તમે ઘડતા પહેલા ગુજરાતની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એક નજર તો કરવી હતી. અથવા તમે મંત્રી છો ભૂલી જાઓ, તમે ધારાસભ્ય છે ભૂલી જાઓ, તમે સરકારના આઈપીએસ અધિકારી છે ભૂલી જાઓ, તમે ગુજરાતના ડીજી છે ભૂલી જાઓ, તમે એક વખત બોર્ડર ઉપર જાઓ તો ખરા. દમણ જાઓ, જે ગુજરાતની ગાડીઓ સુરતની દેખાશે બેન, તમને એમ થાય છે કે મારું સુરત અહીંયા છે. હું રતનપુર બોર્ડર જઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારું અમદાવાદ અહીંયા વસેલું છે. આજે શનિવાર છે, આજે જ જઈ આવે. 300 ગાડીઓ અત્યારે ખાલી અંદર ગાડીમાં બેઠા બેઠા પીતા હશે, એક ડ્રાઈવર સિવાય. એ લોકો એક ડ્રાઈવર લઈ જાય છે, આટલો ખર્ચો કરે છે. જે ના પીતો હોય એને ડ્રાઈવર તરીકે લઈ, કે જેથી એ લોકો સેફ આવે. ગુજરાતીઓ બહુ વ્યવસ્થિત દારૂ પીવે છે. ગુજરાતીઓના ક્યાંય છાંટતા નથી હોતા. ગુજરાતીઓ હંમેશા બહુ મોજ શોખથી જીવવા વાળી પ્રજા છે. ગુજરાતી પ્રજા એક
કોઈ પણ એક ઉત્સવ લાવો, તમે પતંગમાં ગમે એટલી દોરીની જાહેરાત કરશો ને તો પતંગો એટલા જ ઉડવાના છે. તમે હોળી ધૂળેટીમાં પાણીની ગમે એટલું જાહેરાત કરશો ને તો એ જ રીતે હોળી ધૂળેટી રમવાની. નવરાત્રીમાં તમે ગમે એટલું કરશો ને તો એ નવરાત્રીમાં ગમે રીતે બહાર નીકળવાનું. એક પણ ઉત્સવ ગુજરાતીનો એવો નથી કે જે ધામધૂમથી ના ઉજવતો હોય. મહોત્સવથી ઉજવે છે. અરે સાહેબ, તમારી રેલીઓ જાય તોય અમે ધામધૂમથી આવીએ છીએ. તમને આ ગુજરાતમાંથી છેક રાષ્ટ્ર સુધી પહોંચાડ્યા છે. તો અમે ગુજરાતીઓની વાત સાંભળો. બસ એક ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત. 2 ઓક્ટોબર અને 30 ઓક્ટોબર સિવાય ગાંધીજીને કોઈ યાદ નથી. અને અમે તો આખું અઠવાડિયું યાદ કરીશું, એવી રીતના રાખીએ. જો આપશો ને તો અમે દરેક શહેરમાં ગાંધીજીના મંદિરો બનાવીશું. પણ હવે ગાંધીજીને ગયે પણ બેન કેટલા વર્ષ થયા. ગાંધીજી સમયે ગાંધીજી પોતળી પહેરતા હતા. તમે પોતળી પહેરવાનું ચાલુ કરો છો? કોઈ નેતો પોતળી પહેરીને ફરે છે? ગાંધીજી અહિંસાનું કીધું, ગાંધીજી અસ્પૃશ્યતાનું કીધું, ગાંધીજીએ બધું જ કીધું. ગાંધીજી એટલે સુધી બોલા, ઈશ્વર અલ્લાહ તેરે નામ. અહીંયા તો ઈશ્વરના અલ્લાહને ઝઘડાઈ દીધા. અનુકરણ કર્યું તો માત્ર એક જ વસ્તુ કે ભાઈ દારૂબંધી. તો એક વાત એ છે કે દારૂ બાબતે ગાંધીજીએ ક્યાંય સત્યના પ્રયોગોમાં નથી લખ્યું કે મારા ગયા પછી કે હું છું તે પછી દારૂબંધી લાવી દેવી. કોઈ જગ્યાએ દારૂ ન મળવો જોઈએ આવું ગાંધીજીએ ક્યાંય લખ્યું નથી સત્યના પ્રયોગોમાં. તેમ છતાંય આ દારૂ કેમ પકડી લીધો ને કેમ ગાંધીજીના નામે આ લોકોને કર્યું એ જ ખબર નથી પડતી. જે ગાંધીજી બધા જ નિયમોને આપણે અનુસરવા જોઈએ, પણ આ ગાંધીના નામનું ગુજરાત આવું વારંવાર અને એ દારૂમાં જ બોલાય છે. તમે એ સિવાય બોલજો કે આ ગાંધીના ગુજરાતમાં આવું કેમ થાય છે, આ ગાંધીના ગુજરાતમાં આવું કેમ થાય છે, આ ગાંધીના, એમાં નથી બોલાતું. માત્ર દારૂની વાત આવે ત્યારે ગાંધી આવી જાય છે. ગાંધીજીને આપણે સલામ મારીએ છીએ. એમણે જે કાર્ય કર્યું છે કોઈ મહાત્માને એટલા માટે જ એનું નામ આપ્યું છે. પણ હવે આટલા વર્ષો પછી ગાંધીજીને ખબર નથી હોતી કે આવા જેનજી તૈયાર થશે. સપને ખ્યાલ હતો કે જેનજી આવા તૈયાર થશે, જે તમે બોર્ડ લઈને ઉભેલા જોયા એવા. હવે પ્રજાનું વલણ બદલાયું છે. પ્રજાનું એ વાત થઈ છે, ગાંધીજી વખતે તો મોબાઈલ નતા, પરંતુ આ પરિસ્થિતિ છે એ લોકો કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આપણે 2026માં આવી ગયા છે. એ પાટો તો નથી જ દેખાતો. બેન, ગુજરાતનો ઇકોનોમિક એટલો બધો ગ્રોથ થાય કે આ જે અત્યારે પાણી ભરાયાની જે સ્કીમો છે ને, એ બધા એટલા પૈસા ભેગા થાય કે કોઈ જગ્યાએ ખામી તમને દેખાય નહીં. સ્કૂલો તમને એસી મળે, હોસ્પિટલ તમને એસી મળે. એટલું અહીંયા આગળની પ્રજા અત્યારે જે પીવે છે ને, એ બહારના સ્ટેટો તમે જુઓ કેટલું ત્યાં આગળ ઇન્કમ થાય છે. અરે અહીંયા કહું છું, ત્યાં જે મળે છે એના કરતા ડબલ ટેક્સમાં લાવો. પણ શુદ્ધ દારૂ પીવાનું હશે ને તો માણસ માત્રા ઘટાડશે, પૈસા વધારશે. કે ચલો હું 3 પેક પીવું છું એટલે 30 ml ને 1 પેક કહેવાય, 60 ml ને 1 પેક કહેવાય. એટલે 1 પેક પીવું છું તો એની જગ્યાએ 3 પેક પીવું છું તો 2 પેક પીશ. આટલો મોંઘો દારૂ નથી પીવું. ત્યારે જવાબદારી બી નક્કી થશે કે મારે ઘર પણ ચલાવવાનું છે અને સાંજ પડે અહીંયાથી 2 મળે છે અને ધીમે ધીમે જમવાનું જમી લેશે ઘરે બેઠા બેઠા. ત્યારે હું કહું છું ટેમ્પરરી કોઈક મહિનો કે ડિસેમ્બરમાં તમે છૂટ આપો કે ડિસેમ્બરમાં ટ્રાય કરો કે અહીંયા કઈ નુકસાન થાય છે કે નહીં. ગવર્મેન્ટના જેમ સસ્તા ભાવની દુકાનો છે ત્યાંથી મળવાનું ચાલુ, ત્યાંથી કોઈ ભાઈ 35 વર્ષના ઉપરનાનું આધાર કાર્ડ લઈ જાય, ત્યાં આધાર કાર્ડમાં સ્કેન કરો. ગમે તે તમારી રીતે તમારી પદ્ધતિઓ અપનાવો. હું તો કઈ એટલો મોટો નિષ્ણાત નથી, એટલા મોટા મારી જોડે એ નથી. પરંતુ આ બધું સહેજ છૂટું થશે ને તો આવી વસ્તુઓ થતી બંધ થશે. અને આ બિલકુલ ઝેર છે. અને આ માત્ર ગુજરાતની પ્રજા ગુજરાતમાંથી જે લઈ દારૂ પીવે છે ને ઝેર છે. હું કરું છું કોઈ પણ યુવાન કે કોઈ પણ વ્યક્તિ 200 કિલોમીટર જવું હોય તો બહારના રાજ્યમાં જતા રહેજો. અહીંયાથી કોઈની જોડે દારૂ ખરીદશો નહીં ને દારૂ પીશો નહીં. કદાચ તમને મહિને જતા, અઠવાડિયે જતા હોય તો મહિને જજો, પૈસા ભેગા કરીને જજો. પરંતુ જયારે જાઓ ત્યારે બિંદાસ, ખુશ, મોજ, તમે ખુલ્લા વાતાવરણમાં બગીચાઓમાં બેન બેસાડે છે બહારના સ્ટેટમાં. નીચે આકાશ, ઉપર આકાશ, નીચે ધરતી, એ રીતે બેસાડે છે. ખુરશીમાં બિંદાસ બેસો. આ તો અહીંયા આગળ તો બેન ખૂણો શોધવાનો, પાર્કિંગ સ્ટેન્ડ શોધવાનો, જગ્યાઓ તમે જુઓ. તમે ત્યાં અહીંયા સુલભ શૌચાલય મળતી હોય.
એ તમે અહીંયા આગળ દારૂ પીવો ને તો એ ચોરની ભાવના અંદર તમારામાં જાગે. તમે ખિસ્સામાં અહીંયા પેન્ટમાં ભરાવો એટલે જેમ ચોર ચોર કઈ રીતે બધું આ ચોરી શીખવાડતો ને એમ ચોરની રીતે જવું પડે છે. પેન્ટમાં સંતાડે, બાથરૂમમાં કોઈ જગ્યા ના મળે તો કોઈ બે ગાડીની વચ્ચે નીચે બેસી આવા દ્રશ્યો પણ જોયેલા છે. અને એના વિડીયો પણ બનાવ્યા છે કે ગુજરાતમાં કઈ રીતે પીવાય, આમ કોઈ કોઠી નીચે પીવે, કોઈ આમ પીવે, કોઈ બાથરૂમમાં જઈને પી આવે. આ રીતના જોયેલા છે. ને કોઈ પણ અત્યારે સુલભ શૌચાલયમાં કોઈ પણ જગ્યાએ જેન્ટ્સમાં છે બધી દેશી પોટલીની થેલીઓ મળે છે. જી સર, એક સવાલ એ છે, અત્યારે આપણે જે વાતચીત કરી કે પ્રીમિયમ દારૂ પીવે તો એટલી તકલીફ નથી થતી, ભલે તકલીફ થાય છે પણ એટલી તકલીફ ન થાય. અત્યારે ગુજરાતમાં જે ડુપ્લિકેટ દારૂ મળે છે એના લીધે આ તકલીફ થાય છે. તો સર, મારો એક સવાલ એ છે કે આ અત્યારે જે આ લઠ્ઠાકાંડ થયો છે એ ડુપ્લિકેટ દારૂ કે જેને ઇંગ્લિશ દારૂ કહીને વેચવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ ગુજરાતની અંદર મજૂર વર્ગ એવું છે કે જે પોટલી લઈને પીવે છે, કે જે સાવ એટલે સાવ સસ્તા ભાવનો જે દારૂ મળે છે એ પીવે છે. તો એવું ના થઈ શકે કે જ્યારે ગુજરાતમાં કદાચ દારૂબંધી થાય તો ક્રાઇમ રેટ છે એ ક્યાંક ને ક્યાંક વધી શકે, અથવા તો આ જે મજૂર વર્ગ છે એ કઈ રીતે આ દારૂબંધી કદાચ માની લો કે આપણે વાતચીત પ્રમાણે કદાચ ગુજરાતમાંથી દારૂબંધી પણ હટાવી દેવામાં આવે તો જે મજૂર વર્ગ છે કે જે હાલ પણ પોટલી લઈને પીવે છે તો એ લોકોમાં કઈ થઈ શકે કઈ? બેન, તમને દારૂ બાબતમાં હું કહું તો આજે દેશી પોટલી છે એ અહીંયા બને છે. અને એ જ વસ્તુ કાચની બોટલની અંદર દેશી દારૂની જયારે દારૂની જયારે ચાલુ થાય તો એક 30 રૂપિયાની 50 રૂપિયાની સરસ મજાની કાચની બોટલમાં મળે છે. અને એને શુદ્ધ દેશી દારૂ કહેવામાં આવે છે. તમે અહીંથી કોઈ બહારના સ્ટેડિયમમાં જશો ત્યાં લખેલું છે દેશી દારૂની દુકાન, એટલે ત્યાં દેશી મળે, ત્યાં વિદેશી નથી મળતો. અને એ પણ કંપનીનો મળે છે, એ પણ માત્રાઓથી નક્કી કરેલો મળે છે. એ આખો એક વર્ગ છે. અહીંયા મુંબઈમાં કેવું છે, કુલી હોય ને, કુલી બેન, એને એક ગ્રાહક મળે ને પછી એ મજૂરી ઉચકી જાય અને એને થાક લાગે એટલે 30 રૂપિયાનું પી આવે. એટલે તમારી જોડે 70 રૂપિયા લેવાના હોય તો 100 રૂપિયા લેશે. એક કુલી એક પેસેન્જર મળી ગયો એટલે સીધું એ ત્યાંથી સામે સ્ટેશનની બરોબર સામે છે દેશી દારૂની દુકાન. એ બેસી 10 મિનિટમાં ફરી પાછો તાકાતવર થઈને બીજા બેના સામાન ઉચકશે. એ લોકોને નહીં ચાલે. આ એક ઉદાહરણ આપું છું, કુલીનું એક ઉદાહરણ આપું છું. આવા બધા મજૂર વર્ગમાં છે. કેટલાય લોકો દેશી દારૂ એવું છે કે સવારના પોરમાં 8 વાગ્યાથી પીનારા છે. એ અહીંયા પણ છે. અહીંયા જ્યાં પોટલીઓ મળતી હશે ત્યાં સવારે 8 વાગે પણ પોટલીઓ ખોલી દેશે. ઇંગ્લિશ દારૂ છે સવારના 10 થી સાંજે 8 સુધી ખુલ્લી રહે છે. જ્યારે દેશી દારૂનું જે કંઈ છે એ બધું સવારથી ચાલુ થઈ જાય. અને એ હાથ તો ત્યારે જ ચાલશે જ્યારે એ એનાથી અને પછી મજૂરી પણ કરે છે. અને મારી હાજરીમાં મને ખબર છે ત્યાં સુધી 80-85 વર્ષના એક અત્યારે રાજસ્થાનમાં મારા મિત્ર છે, રોજ સવારે દેશી દારૂ પીવે છે, બપોરે પીવે, સાંજે પીવે. પણ અત્યારે ખેતમાં જોરદાર કામ કરે છે. 3 વીઘા ખેત છે અને એ પોતે એકલો મજૂરી રીતે કામ કરે છે. પણ એને જે દિવસે ના આપ્યું હશે પત્યું, ન કરી શકે. આદત ગણો, મજબૂરી ગણો, જે ગણો, શોખ ગણો, જે ગણો, પરંતુ એક રૂટીન જ્યારે બદલાઈ ગયું હોય, અહીંયા પણ લોકોને જે આદત પડી ગઈ છે, એ આદત તમે એમ કહી દો કાલથી એકદમ સંપૂર્ણપણે જડબંધી કરી નાખશો, બેન, લોકો આયોડેક્સ ખાવાનું ચાલુ કરશે. બે બ્રેડ વચ્ચે આયોડેક્સ નાખી અને નશો કરે છે. નશો તો કરશે જ. નશો તો કરવાના, જેને આદત પડી ગઈ છે નશો તો કરવાના. અને ધારો કે નહીં મળે આ વસ્તુ નહીં મળે તો શું કા નશા તરફ જશે. અને ટૂંકો નશો જે દિવસે ચાલશે ને એટલે ઉડતા પંજાબને ઉડતા ગુજરાતને કરતા કોઈ નહીં બચાવે. આ એક જે આંખે પાટા બાંધી દારૂબંધીની વાત કરે છે ને બેન, એ કોઈ સંજોગોમાં શક્ય નથી. ગમે એટલા તાળા મારો પણ જે પીનારો વર્ગ છે ગમે ત્યાંથી પીવા જશે અને પીનારનો વર્ગ મળી જશે. અત્યારે ખાલી કોઈને એક શબ્દ ફોન કરીને કોને કે પડ્યું છે, એનો અર્થ એમ જ સમજે દારૂ પડ્યું છે. આ એક જ વસ્તુ છે. સેટિંગ થઈ ગયું તો કોઈ એવું નથી કહેતું કે તારા કોઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ નું સેટિંગ થયું. રોજ સાંજે 7 વાગે સેટિંગ થયું નો શબ્દ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી. સેટિંગ એટલે થઈ ગયું, આજની બોટલની તારી વ્યવસ્થા થઈ ગઈ એમ. પછી બીજો સવાલ કે હા તો ક્યાં મળશે, જોશે ને કેવું મળશે. અને પછી એ સારું હું લઈ રાખું તું આવી જા. આ બધા અત્યારના
જે કન્વર્ઝેશન શબ્દો છે. હા, કદાચ અઠવાડિયું આ લોકો તવાઈ કરશે, અઠવાડિયા પછી કોઈ બીજો બનાવ બનશે એટલે બધું જ રમણ ભમણ ત્યાં. આ અઠવાડિયું જ્યાં સુધી આ છે ત્યાં સુધી તમે હું ડિબેટ કરશું, તમે હું સંવેદનાઓ વ્યક્ત કરશું. નેતાઓ બધા જે છે એ લોકો ભાવનગર જશે, દુઃખ વ્યક્ત કરશે, મૌન કરશે. સરકાર એમ કહેશે એકદમ કડક, આ જગ્યાએ 4 રસ્તે રોકવાનું, 5 રસ્તે રોકવાનું. સરકાર અને પોલીસનું આપણા ગુજરાતમાં આ જ કામ છે. જી સર ક્રાઇમ રેટ આ અત્યારે, ક્રાઇમ રેટ તમે કહો સર છો ને, ક્રાઇમ રેટ અત્યારે આપણા ત્યાં વધારે જ છે બેન. તમે ગૂગલમાં આંકડા કરો, આપણું ગુજરાત કયા નંબરે છે, ભણતરમાં કયા નંબરે છે, જોઈ લો. 100%. હવે તમે એવું નક્કી કરો છો, પેપરમાં આપો છો, મને તો એ ખબર નથી પડતી સરકારની. કાલ સવારે તમે એવું પેપરમાં કહ્યું કે હવે ઠેર ઠેર અમે આમ 11 વાગે પેલી એ રાઈડ કરીશું, આ રાઈડ કરીશું, તો જેને કરવું છે એ તો ત્યાં જવાનું જ નથી. તમે એમ કહેશો કે હવે નાઇટ ચેકિંગ ચાલુ કરીશું, અમે દબાણ હટાઈશું, તો એ પહેલા તો તમે જાણ જ કરી દો છો પહેલા, તો એ પછી માણસ ક્યાંથી જાય? ગુજરાત, અમદાવાદમાં 200 જગ્યાએ આવી જગ્યા ઉપર 200 જગ્યા ઉપર નાઇટ કોમ્બિંગ થવાનું છે. તો આ જયારે ખબર પડી જાય છે, તો પછી કયો માણસ જેની પાસે જે ગુનેગાર છે એમ કરો. પણ છતાંય સર એક આશ્ચર્યની વાત એ છે. હંમેશા હંમેશા, બોલો. હા, છતાંય એક આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ લઠ્ઠાકાંડ થયું છે એ પછી ગુજરાતમાંથી 1 કરોડનો દારૂ ઝડપાઈ ગયો છે. કેમ કે લઠ્ઠાકાંડ છે તો ઓબ્વિયસ વાત છે કે બુટલેગરો છે એ સતર્ક થઈ ગયા હશે, જ્યાં માલ પડ્યો છે એ પણ સતર્ક થઈ ગયો છે. જો બુટલેગરો આટલા સતર્ક છે છતાંય 1 કરોડનો માલ પકડાઈ ગયો છે, 1 કરોડથી વધુનો આંકડો આવેલો છે કે આટલો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. તો એ લઠ્ઠાકાંડ પછી મતલબ પોલીસ છે કેપેબલ છે દારૂ પકડવા માટે, પણ રાહ હતી આ લઠ્ઠાકાંડની. એમ પોલીસ 1 કરોડનો દારૂ પકડી શકતી હતી, કદાચ એ નિયમિત હોત તો એ વસ્તુ થઈ શકતી હતી. એટલે આ એક મોટો સવાલ આવે છે અત્યારે આપણે જે વાતચીત થાય છે એ પ્રમાણે. આ વાત સાથે હું બિલકુલ સહમત નથી. એટલા 1 કરોડનો દારૂ છે, પોલીસ ધારે તો આજે જ 2 કરોડનો દારૂ આજની તારીખમાં આપી શકે. જે પોલીસ સ્ટેશન કે જે જગ્યાએ છે ત્યાં નક્કી ખબર છે કે આટલા આટલા બુટલેગરો છે, આટલા આટલી જગ્યાએ દારૂ વેચાય છે. આવું કઈ કાંડ થાય એટલે પોલીસ વાળા એમ કહે કે 50-100 પેટીઓ અહીંયા પોલીસ સ્ટેશનમાં કોઈ એક માણસ સાથે મોકલી દો, એ માણસને જામીન તો 4-5 દિવસમાં મળી જવાનો છે. એટલે આ આ વસ્તુ છે ને, એ ફોટો પડાવવા વાળો, જો અહીંયા તમે બળાત્કાર કર્યો હોય મોઢે બધું લગાડ્યું છે, આની અંદર કોઈએ મોઢે નહીં લગાડ્યું હોય, એ બિંદાસ બેઠો છે દારૂની પેટીઓ સાથે. કારણ કે એને પછી વેચાણ કરવાનું છે. તમને ખબર પડે કે હિતેશ ઠાકરની પાછળ 50 પેટીઓ પડી હોય, તો જયારે હું છૂટીશ એટલે હિતેશ ઠાકરને સીધા કહેશે કે છે કઈ પડ્યું છે, 1-2 પેટી પડી છે. એટલે એ લોકો તો આ વેપાર કરે છે બેન. આ રીતના ફોટાની પાછળ 200 પેટીઓ સાથે આમ બેસે ને, અને જુઓ કોઈ મોઢું ઢાંકવાનો પ્રયત્ન કર્યો, અને હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં 5 છોકરીઓ ખાલી 2 પેક પીધો હોય તો મોઢાને બધું સંતાડે છે. તો આ તો પેટીઓ પકડાવી. અને વ્યવસ્થિત તમે જુઓ પોલીસ સ્ટેશનની બહાર વ્યવસ્થિત પેટીઓ ગોઠવેલી હોય. એક બાજુ પેટીઓ પકડાય તો એક બાજુ એક બ્રાન્ડની હોય, બીજી બાજુ બીજી બ્રાન્ડની, આવી રીતના કોઈ સેટિંગ કરે. જેમ પકડાઈ એમ મૂકીએ તો એક રિવર્સ ટેગ હોય, બીજાની ઉપર પેલું બીજું હોય, ત્રીજાની ઉપર ત્રીજું હોય. આ તો વ્યવસ્થિત જાણે દુકાનમાં ગોઠવાય એવી રીતના માલ ગોઠવાવશે. પછી પેલાને કે હવે અહીંયા બેસ અને સરસ મજાની સેલ્ફી ખેંચાવો. બીજા દિવસે સવારના પેપરમાં 2 કરોડનો દારૂ પકડાયો. ચલો ધારો કે સમજી લો 2 કરોડનો દારૂ પકડાયો, પણ એ તપાસ કરી કે આની પાસે 2 કરોડ ક્યાંથી આવ્યા. તમે જે બેઠેલો માણસ છે એની જોડે ચાના પૈસા નથી એવો માણસ બેઠો હશે. તમે ફોટાને ઝૂમ કરો ને, આપણા તો ઝૂમની હવે સગવડ છે આમાં. અને એ ફોટો જોયા પછી તમે નક્કી કરી શકશો કે આ માણસ જોડે 2 કરોડ હોય. અકસ્માત થાય છે ને, ઘણી વખત અકસ્માત થાય છે ને ત્યારે ડ્રાઈવર બદલાઈ નાખવામાં આવે છે, એક બીજો રજૂ થાય. કદાચ લાયસન્સ ના હોય. આવી બી પ્રવૃત્તિઓ મેં જોયેલી છે કે ભાઈ તું હાજર થઈ જા, એ ભાગી ગયો હોય પછી કેવી રીતે કે તું હાજર થઈ જા ને ભાઈ. આ એવું છે તો ભાઈ એક વ્યક્તિને અમે મોકલીએ છીએ,
બરાબર છે, કાગળિયા એવા રાખજો જેથી કરીને 5 દિવસ કે 7 દિવસમાં થઈ જાય. પહેલા તો અમુક પેટીઓ પકડાતી હતી બેન, પાસા થતા હતા. અમુક જથ્થો વધારે થાય તો પાસા થાય. હવે 2 કરોડમાં અત્યારે પકડાય છે તો બી પાસા નથી થતી. 8મે દિવસે માણસ ઘેર હોય છે. પછી જે માણસને જેમાં આવડત છે એ માણસ એ આવડતનો ધંધો નથી દૂર કરવાનો. આ બધી જે છે ને, આ મને તો આ દારૂબંધીની તમે કંઈ પણ વાત કરો બધું હાસ્યાસ્પદ લાગે છે. અહીંયા ક્રાઇમ રેટ ઘટી ગયો છે, અહીંયા એ નથી. અરે ક્રાઇમ રેટ ઘટી ગયો હોય તો બેન કેટલા કેટલા કેવા કેવા બનાવો બન્યા છે. બીજા રાજ્યોમાં પર્વત પરથી ફેંકી દેવામાં આવે છે, ત્યાંય દારૂ ચાલુ જ છે. અને જે જગ્યાએ કશું નથી થતું ત્યાંય કશું નથી થતું. અહીંયા આગળ કોઈ ક્રાઇમ રેટ ઘટ્યો નથી, કોઈ ચોરીઓની સંખ્યા ઘટી નથી. અહીંયા ક્રાઇમ રેટમાં અહીંયા તો કોક બેન એના પ્રેમીને રાજી રાખવા માટે દાગીના ચોરી જાય. ક્રાઇમ રેટ આના કારણે થયું છે શોરૂમમાંથી. આપણા ત્યાંના ક્રાઇમ જુઓ ને, તમને હસવું આવશે. આવા આવા બનાવો છે આપણે કે શું છે કે બેને ત્યાં સૌ એ તો દારૂ પીશો કે નહીં પીવો તોય આવું કામ થવાનું છે. એક બેન ચોરી ગયા શોરૂમમાંથી દાગીના, એ દારૂબંધી ક્યાં કે ક્રાઇમ રેટ તો આવા જ. આપણા ત્યાં કોઈ એવા મોટા ક્રાઇમ નથી. તમે અહીંયા ગિફ્ટ સિટીમાં આટલા વખતથી છે, ગિફ્ટ સિટીમાં ક્યાંય કોઈ બનાવ નથી બન્યો. ગુજરાતીઓની આખી ને આખી ફ્લાઇટ ભરાય છે. થાઈલેન્ડમાં જેટલી પ્રજા ત્યાં જાય છે બેન, 4 કલાક ફ્લાઇટમાં દારૂ પીરસાય છે. કઈ એર હોસ્ટેસની એક સહેજ પણ માથાકૂટ કરી બેન ને દીદી દીદી કઈ વાત કરે છે. અહીંના સ્ટેટના બધા લોકો દમણમાં જાય છે, દીવમાં જાય છે, અહીંયા રતનપુર બોર્ડર જાય છે, આબુ રોડ ઉપર જાય છે, ઉદયપુર જાય છે, ગોવા જાય છે. કયા ગુજરાતી ધમાલ કરીને ત્યાં પકડાયું પેપરમાં આવ્યું? અને ફેમિલી સાથે છે બેન, બધા ફેમિલી સાથે, હસબન્ડ વાઈફ છોકરાને બધા સાથે. અને આ તમે પહેલેથી શું અત્યારની જેનજીને તમે જુઓ. મેં 19 વર્ષ 20 વર્ષની છોકરીને પણ, મારામાં જ વિડીયો છે, હમણાં 15 વિડીયો તમે ફેંકશો આગળ કરશો તો જેનજી છે 19 વર્ષની સરસ મજાની વોડકાનો આનંદ લઈ રહી હતી લિમિટેડમાં. 2 પેક પીઓ એનામાં આખી, તમે નહીં માનો. આ તમે પત્રકાર છો, હું નથી કહેતો, પણ લેખક જેવા કે આ બધા હોય તો આ ખાલી પીન બધું લખતા હોય છે. ક્રિએશન મળી રહે છે એવું નથી. મગજ તમારું સતેજ થાય છે. લિમિટ, બસ લિમિટ ક્રોસ કરી એ તો કોઈ પણ વસ્તુ બેન, તમે દૂધ 4 ગ્લાસ પી જશો તો પણ તો વોમિટ થઈ જશે. તો આમાં પણ એક મર્યાદા છે. એ મર્યાદામાં તમે રહેશો તો એ દવાની જરૂર અસર કરશે. અને એટલા માટે જયારે પુરાણોથી એવું કહેવામાં આવ્યું છે દવા દારૂ, દવાની સમકક્ષ જ ગણે છે દારૂ. દવા દારૂ કર્યા, દવા દારૂ લીધા, આ એક શબ્દ છે જૂનવાણી, આપણા વખત નથી. પૂર્વજોએ જે કાંઈ કીધું છે એ બરોબર જ છે. અને આ તો મહાભારત થી ચાલ્યું આવ્યું છે. આને તમે ક્યાંથી બંધ કરી શકશો? તો નામ બદલાયા છે. સોમરસ હતું. આ તો આપણે દારૂ એટલા મોઢું એવું બગાડી નાખીશું કે આ હા હા દુનિયાની સૌથી વધારે ગુમાવણી કરી છે. મારે તો, હું દર વર્ષે મને તો મફતમાં કિડની લોકો ચેક કરાવવા લઈ જાય છે. મારી તો 9 વર્ષના બાળક જેવી કિડની લાગત લોકોને. દારૂથી કોઈ કિડની ખરાબ થાય કે કશું નથી. એના નિયમો અનુસાર તમે કામ કરો તો કોઈ એવું નથી કે કિડની ખરાબ થાય છે કે આ થાય છે તે થાય છે. પરંતુ કેવું હોય કે માણસને છે ને કોઈ ભડકાઈ દેવામાં, તો જેટલું ઓછું થાય એટલું. પણ અવરની મેં તમને કહ્યું ને, અવરે જેનજી ભડકે એવી નથી, એ અખતરો કરે એવી છે. અને અખતરો કરવા માટે એવું પડે છે. તમે જયારે એમ કહો કે આ વસ્તુ બહુ ખરાબ, બહુ ખરાબ સંતાડો, જેટલું છૂપું રાખશો એટલું લોકોને ઈચ્છા થાય કે આ શું છે. કે સારું રાજસ્થાનમાં મળે, મધ્યપ્રદેશમાં મળે, પંજાબમાં મળે, આમ મળે તેમ મળે, તો ગુજરાતમાં કેમ નહીં? એમાં શું એવું હશે? એટલે બહાર જઈને ટ્રાય કરે, અને ટ્રાય કરે એટલે આદત પડે એટલે ટેવ પડે. અને પછી તમે કહેશો કે ભાઈ ગુજરાતની પ્રજા પીએ. ગુજરાતની પ્રજાનો એક એક મત જાણો. તમે અત્યારે વસ્તી ગણતરી કરી રહ્યા હતા એ વખતે પૂછવાનું કે તમે દારૂનું વ્યસન કરો છો? 1 લીટી લખવાની હતી, 1 લીટી. તો બધા બહેરાઓ કહેતા, આપણે કહેવાનું ભાઈ દારૂનું વ્યસન કરે છે એટલે અમે દવા આપશું કામ. તો બધા બહેરાઓ કહે હા મારા પતિ કરે છે, થોડું કે રોજ લે છે. આપણે ઊંધી રીતે અને એ જે ટકાવારી આવત ને, તો ગુજરાત સરકારે એમ કે કાને છોડી મુક્ત કર. બેન અલ્પેશ ઠાકોર થાકી ગયા. 1 મહિનો આમ લાગ લગાટ અડ્ડા ઉપર રેડ કરી.
અને હમણાં નિવેદન આપ્યું કે આપણે બંધ કરીને શું કામ, સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાં એવું બધું કરવા જાય છે. આપણે વિચાર શૈલી લોકોને કહી શકીએ કે ના પીશો, પણ બંધ કરાવવાની તાકાત તો કોઈની પણ નથી. ઉપરથી ભગવાન આવે ને તો ભગવાનને એમ કહી દે તમે અમારી જોડે બેસો પછી ચર્ચા કરો, અને પેલો પીસે ને પેલો સાંભળે. એટલે ભગવાનની બી કોઈ તાકાત નથી. કારણ કે પરિસ્થિતિ જે છે કે જે આદતો પડી ગઈ છે લોકોને, કાં તો જેમ લોકો અત્યારે તમે નહીં માનો, અમેરિકાથી લોકો 6 મહિના માટે અહીંયા કહે છે કે હું 6 મહિના માટે આવું છું, પણ દારૂબંધીના કારણે ખોટો દારૂ 1 મહિનામાં જતો રહેશે પાછો. એમની પોતાની ત્યાં કેટલાય લોકોની લીકર શોપો છે, આપણા ગુજરાતીઓની, મેક્સિમમ ગુજરાતીઓની લીકર શોપ છે મોટા મોટી. અહીંના જે એનઆરઆઈ તરીકે આવે છે, તો સત્ય કેમ નથી સ્વીકારતું? આ જે દંપ છે એના ખાલી ચશ્મા ઉતારવાના છે, પણ ચશ્મા એટલા બધા નંબરના આવી ગયા છે કે ચશ્મા નીકાળ્યા પછી પણ કાંઈ દેખાતું નથી. એ આપણને દુઃખ છે. પણ હવે એમને ખબર છે કે ચશ્મા નીકાળવાનું ગમે એટલા નંબર છે તો એનું ઓપરેશન છે, તો એકવાર ઓપરેશન કરો, જુઓ. પણ આ દંભ ઓછો કરો, કા એકદમ સજ્જડ કરો. એ સજ્જડ શક્ય જ નથી. તો ફેક્ટરીઓ અહીંયા છે ને, સમજો આવું થયું એટલે જે ફેક્ટરીઓ ધમધમતી હશે એ મહિના માટે બંધ. બધો માલ સામાન સગે વગે. આજે જે પત્રકારે બતાવ્યું છે એના સ્ટીકરો બળતા હતા, એ બતાવ્યા છે. રોયલ સ્ટેગના અને બ્લેન્ડર્સના બધાના સ્ટીકરો બાળી નાખ્યા એક જણ. પતી ગયું. જયારે પુરાવા જ નાશ કરવા માંડ્યા. અને એવા કેટલાય ફોન છે, હવે તો ફોન રેકોર્ડિંગ છે કે ભાઈ બાળી નાખજે બધું, હમણાં બંધ કરી દેજે, હમણાં આ બાજુ ફરકતો નહીં, આ બાજુ જતો રહેજે, અથવા એક કામ કરે 1 મહિનો ગોવા જતો રહે, 1 મહિનો એક કામ કર તું બહાર જતો રહે, હાથમાં ના આવીશ. આ બધા જ શબ્દો તમે પણ સાંભળેલા છે બે. અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ શક્યતાઓ રહેતી હોય છે કે જ્યારે રેડ પડવાની હોય છે એ પહેલા અગાઉ તો એમના સુધી માહિતી પહોંચી જાય છે કે આ રીતે રેડ પડવાની છે, તો સગે વગે કરી નાખો. અને આ સાથે જ અત્યારે લોકોની માનસિકતા પણ એક એવી થઈ ગઈ છે કે મિલીભગત અત્યારે થઈ ગઈ છે. તંત્ર કયો, પોલીસ કયો, અત્યારે પોલીસને, જે ગુજરાતની પોલીસ છે, ગુજરાત પોલીસ પર અત્યારે સૌથી મોટો કલંક લાગેલો હોય તો સાહેબ એ છે કે હપ્તા ખાનારા થઈ ગયા છે. પોલીસ સુધી હપ્તા પહોંચી જાય છે એટલે આ દારૂનું કામ છે ક્યાં અટકાવવામાં નથી આવતું. આ સૌથી મોટો કલંક પોલીસ પર લાગેલો છે. એટલે જ મેં કહ્યું કે બધા જ બદનામ થાય છે બેન. મિલી ભગત નહીં કરનારા પણ પોલીસ વાળા છે, સત્યવાદી છે, બરાબર, ઘણા છે. પણ એની સામે એના કરતા વધુ સંખ્યા પેલી પણ છે. એટલે બદનામ તો પોલીસ દરેક થાય છે. જે અહીંયા એ ભરાવતા હોય સિક્કા, એ બદનામ થાય છે. અને દરેકનો પહેલી આંગળી ત્યાં જાય છે. પહેલી આંગળી ત્યાં જાય છે, બીજી સરકાર સમક્ષ થાય છે, ત્રીજી મીડિયા તરફ થાય છે. જે 3-4 સ્તંભો બનાયા છે એમણે જાતે, એ બધા સ્તંભો બદનામ થાય છે. આ જ કારણ છે. અરે બીજા સ્ટેટમાં કે બીજા કોઈ જગ્યાએ આ વાત કરો ને કે સાહેબ ઝેરી દારૂ ગુજરાતીઓએ પીધો, તો એ વખતે ગુજરાતનું બદનામ થાય છે જ કે ગુજરાતમાં આવું સાવ ડુપ્લિકેટ. ગુજરાતમાં આ રીતની વસ્તુ, જ્યારે વિદેશમાં તો એમ થાય કે આવું દારૂબંધી કેવું, એ તો સંસદમાં પીતા હોય છે ત્યાં. એ ત્યાં આગળ દંભ નથી કરતા. દંભ વસ્તુ અને સત્ય વસ્તુમાં બહુ મોટો ફેર છે બેન. દંભ એ છે ને આપણે સેલિબ્રિટી જે આપણે ફિલ્ટર જેવું છે. તમે રૂપાળા લાગશો, ફિલ્ટર કરશો. દંભ એવું છે, રૂપાળા લાગશો ને પછી કાઢશો એટલે પાછા હતા એમના એમ. તો ક્યાં સુધી ફિલ્ટરનો ઉપયોગ કરશો? કોક વાર તો રિયલ કેમેરામાં આવો, કોક વાર તો રિયાલિટી સમજો. 100% સર. અને મધ્યમ વર્ગ કે આ જે બધા મજૂર વર્ગ છે, એ બધાને કાંઈ જ ડુપ્લિકેટિંગની ખબર નથી. બસ દારૂ શબ્દ છે, મળે છે અને લઈ લે છે. એ પરિસ્થિતિ એ છે. આ તમને રોયલ સ્ટેગ છે, ઇમ્પિરિયલ બ્લુ છે, ત્રીજું તમને કહું કે મેકડોવેલ છે. આ ગરીબ વર્ગને પોસાય એવો દારૂ છે અને એમાં જ ભેળસેળ થાય છે. મોટી બ્રાન્ડો છે એ આ લોકો લેવાના નથી, અને મોટી બ્રાન્ડ પીનારો વ્યક્તિ અહીંથી લેવાનો નથી. આ બે વસ્તુ છે. એટલે આ લોકો જે સસ્તો દારૂ છે કે જે 1000-1500 વેચાય, 200-300 તૈયાર કરીને વેચી દે અને નફો કમાવે. કોઈ પણ બુટલેગર કે કાંઈ પણ જુઓ તો ખાલી 1 વર્ષ આ
કઈ પણ પકડાયા વગરનો ધંધો કરે તો બેન મર્સિડીઝ ફેરવતો થઈ જાય છે. કયા જગ્યાએ આટલો મોટો બિઝનેસ છે? એક વખત 500 પેટી કે 50 પેટી વેચીને ધંધો ચાલુ કર્યો હોય પછી એને કોન્ફિડન્સ, કોઈ પણ ગુનેગાર, હું આમાં તો નથી પકડાવતો, પછી 50 માંથી 70 થાય, 70 માંથી 100 થાય, અને પછી મોટો બુટલેગર તમે નામ આપી દો. શાળામાં શિક્ષક જોડે શિક્ષક શાળાના છોકરાઓ જોડે મંગાવે, એ છોકરાને પણ ખબર હોય કે દારૂ ક્યાં મળે છે. હમણાંનું જ બનાવશે, શાળાની સ્કૂલની તિજોરીમાંથી દારૂ મળે. શું ભણતર બેન? અને આ વસ્તુ જો જાહેરમાં મળતું થશે ને તો આ બનાવો નહીં બને કે છોકરા જોડે મંગાઈ લે. કારણ કે પેલાની જોડે લિમિટેડ સ્ટોક આવ્યો હોય એટલે છોકરાને શિક્ષકે કીધું હશે કે ભાઈ જલ્દી પતી જાય પેલા લઈ જા, એની ભાવના આવી હશે. તિજોરીમાં રાખવાની ભાવના એ કે કદાચ કાલ ના મળે તો અહીંયા રેડ નથી પડવાની સ્કૂલમાં. શાળાની સાથે આ બધું તંત્રની ઓફિસોમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સમાચાર જે પ્રમાણે આવી રહ્યા છે, તંત્રની ઓફિસમાંથી પણ દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બનાવો પણ બનેલા છે. ક્યાંય પણ નથી મળતું એમ નથી બેન, બધે જ મળે છે. અને આ તો હમણાં ભંગારની દુકાનોમાં ખાલી બોટલીઓ બધી તોડી નાખી છે. બાકી ભંગારની દુકાનોમાં જુઓ તો અહીંયા આખા ના આખા ટીનો ભરેલા હોય છે, કારણ કે વેચાય છે. કોઈ કાચની બાટલી તમારા ઘેર છે, દૂધની બાટલી તમારા ત્યાં ધારો કે આવતી હોય કાચની, તો એને વેચજો, રૂપિયો માંડ આવશે. રોયલ સ્ટેગની બાટલીના 5-5, 6-6 રૂપિયા આવે છે. કેમ? આગળ 10 રૂપિયામાં વેચાય છે, અને 10 રૂપિયાની અંદર તમારું માત્ર ઝેર પીસાય છે, માત્ર ઝેર. ઇઝીલી આ બધું તરત બંધ થાય કે આ ઝેરી દારૂ બનાવતા હોય કે ઝેરી આ લોકોનું તત્વ, હું તેને ઝેરી દારૂ જ કહું છું, ડુપ્લિકેટ દારૂ બી નથી કહેતો, કારણ કે ઝેર જ છે, ધીમું ઝેર છે કે ફાસ્ટ ઝેર છે, અલગ અલગ વ્યાખ્યાઓમાં છે. એ ઝેર જ છે. આ ઝેર બંધ થાય, ભગવાન દરેકને સદબુદ્ધિ આપે કે આવી રીતના દારૂ ન ખરીદે, બહારના સ્ટેટમાં જઈને પીવે. ત્યાં સુધી સરકારને એક એક પત્ર લખવાનું ચાલુ કરે. આમાં આંદોલન થાય એવું નથી કે ચલો જેનજીની માફક આપણે ગ્રાઉન્ડમાં બેસીએ, બરાબર છે. મેં તમને કહ્યું એમ અહીંયા ગ્રાઉન્ડમાં બેસાય એવું છે નહીં, કારણ કે દરેક પોતાના સમાજથી ડરે છે. દારૂનું લોકો એટલો બદનામ કરી નાખ્યો છે કે તમે સોસાયટીમાં બધા લોકો પીતા હશે, પણ જે દિવસે જે ભાઈએ નહીં પીધું હોય એ જયારે પીને આવ્યો છે એને બદનામ કરશે કે આ દારૂ લ્યો છે. પણ એ જ વસ્તુ એ બીજે દિવસે આજે એ બેઠો હોય ક્યાં. એટલે પરિસ્થિતિ એવી છે કે દરેકને દારૂ પીધા પછી દરેક જણ જ્ઞાન આપે છે કે દારૂ ના પીવો જોઈએ. તકલીફની વાત એ છે કે જે કરતો હોય તો એને શિખામણ. મારામાં કેટલાય લોકો, તમે યુવાનોને બગાડો છો, પણ એનો મેસેજ કેટલા વાગે આવે? રાતના 9 વાગે. એની પત્નીના દેખતા લખે કે આપણે આજો લખી કાઢી, હું નથી પીતો. એ રાતે 9 વાગે પીન મેસેજ કરીને એની પત્નીને બતાવવા માટે કરે છે. રાતે 9 વાગે. બાકી સવારની પોસ્ટ હોય 8 વાગ્યાની, તો 8:30-9 વાગે ના લખી દેવું જોઈએ સવારમાં. એટલે 9 વાગ્યાની પોસ્ટો હું ગણકારતો જ નથી. રાતે 9 પછી છે તો હશે ભાઈ, એને ઘંટડી વાગી હશે, આપણામાંનો હશે તો લખી કાઢ્યું, કદાચ એના ઘરનાને બતાવવા માટે, કાં તો એના સમાજને બતાવવા માટે, કાં તો એના કોઈ મિત્રોને બતાવવા માટે. જો ભાઈ મેં તો લખી નાખ્યું કાકા, દારૂ બહુ ખરાબ વસ્તુ છે. એટલે પણ તમે લખશો કીધા પછી જ લખ્યું હોય. અને એ જ્ઞાન આપવું હોય તો મારામાં ના આપો, તમારે મોરારી બાપુની જે કઈ રીલ હોય એમાં રાખો, સંજય રાવલની રીલ છે, આ બધાની રીલ છે જે મોટિવેશનલ સ્પીકર છે. મારામાં શું કરવાનું? મારું તો મોટિવેશન આ છે કે ગુજરાતમાં ડુપ્લિકેટ દારૂ બંધ કરો. આનાથી વિશેષનું મારું કોઈ મોટિવેશન નથી. જી સર. તો આમ આપણી જે અત્યારે વાતચીત થયેલી છે એ વાતચીત ઉપરથી ક્યાંક ને ક્યાંક એ તારણ નીકળે છે કે ખરેખર દારૂ છે યોગ્ય માત્રામાં લેવામાં આવે તો એ ક્યાંય ઘાતક નથી, એ નુકસાનકારક નથી, જેટલું અત્યારે માનસિકતામાં થયેલો છે. અને એ અત્યારે ગુજરાતમાં જે દારૂબંધી છે છતાંય દારૂ બંધ નથી. માત્ર દારૂબંધી છે એ ચોપડા પર છે, પણ દારૂ બંધ નથી ક્યાંય પણ. દરેક જગ્યાએ દારૂ મળે જ છે. જો 1-1 કરોડનો દારૂ ગુજરાતની અંદર પકડાતો હોય તો એ દારૂ આવ્યો ક્યાંથી? અને એવું તો નથી કે તંત્ર દ્વારા જે અત્યારે 1 કરોડનો દારૂ પકડવામાં આવ્યો છે, પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે, એ દારૂ છે એ ક્યાંય એવું તો નથી કે 3 દિવસ પહેલા જ ગુજરાતમાં આવ્યો તો તાત્કાલિક પકડાઈ ગયો, એવું નથી. પણ આ તો લઠ્ઠાકાંડ થયો છે, આવો બનાવ બન્યો છે, એટલે અત્યારે બધી જગ્યાએ રેડ પાડી અને એના લીધે અત્યારે એ દારૂ પકડાઈ ગયો છે. એવી અત્યારે બાતમીમાં મતલબ આપણને અત્યારે ન્યૂઝ એ મળી રહ્યા છે, એ વાત બહાર આવી છે. તો અત્યારે ગુજરાતમાં દારૂ બંધી છે પણ દારૂ ક્યાંય બંધ નથી. તો હકીકતમાં આજે દારૂ બંધીના નામે જે અત્યારે પાબંદી લગાવવામાં આવી છે એના લીધે
લોકો છે એ ડુપ્લિકેટ દારૂ બનાવતા થયા છે, ડુપ્લિકેટ દારૂ પીતા પણ થયા છે, અને ડુપ્લિકેટ મતલબ આજે ઝેર પી રહ્યા છે એ સૌથી વધુ ખતરનાક છે. આ અત્યારની આપણી વાતચીત પરથી તારણ મળે છે. અને સર, આ વિષયમાં આપ વધુ કંઈ કહેવા માંગશો? નહીં, બસ આટલાથી બી જો કદાચ કોઈની પણ આંખ ખુલે યુવાનોની કે અહીંયા ના પીએ, તો આ પોડકાસ્ટ આપણા માટે સફળ છે. બીજી વસ્તુ, લોકો પોતાની જાતે આમ સ્વમાનથી એમ કે નહીં સાહેબ, હું ગુજરાતની મારા ભાઈઓને કે મારા સગાવાલાને કે મારા ગામના લોકોને ડુપ્લિકેટ દારૂ ના પીવડાવ, તો આવી ફેક્ટરીઓ એ લોકો બંધ કરે, આવું ડુપ્લિકેટ દારૂનું વેચાણ બંધ કરે. અને એટલી વિનંતી છે કે જો બને તો કદાચ બહારના સ્ટેટમાં જઈને પી આવો. અને સરકારને એટલી જ રીતે કહું છું કે એક વખત તમે સરકાર છો એ ભૂલી જાઓ, તમે એક માનવતાને જુઓ, લોકોની આંકડાઓ જુઓ, લોકો જે પ્રમાણે પીવે છે એ પ્રમાણે જુઓ, અને કંઈક હળવી નીતિ, કંઈક તમને ગમે એવી નીતિ તમારી રીતની. કારણ કે અમે આંદોલન કરી શકવાના નથી, પેલા પ્લે કાર્ડ લઈને બેસી શકવાના નથી, એનો લાભ તમે ના લો. કારણ કે આ તો યુવાનો છે, ગમે ત્યારે સ્પ્રિંગ દબાશે ને ઉછળશે. એ પહેલા કોઈ એવી નીતિ રીતિ નક્કી કરો કે જેથી કરીને ગુજરાતની પ્રજાનું ભલું થાય, ગુજરાતના આ જે વ્યસન કરનારા છે એ લોકોનું ભલું થાય, કે ગુજરાતનો એક આખો વર્ગ છે એ તમારી વાહવા પોકારે. આવું કંઈક થાય તો બસ એ જ પ્રાર્થના સાથે આ પોડકાસ્ટથી કહેવા માંગુ છું. જી સર, ખૂબ ખૂબ આભાર આજે સ્વરાજ સાથે જોડાઈ અને આટલી ક્લિયરલી બધી વાત કરવા માટે. જે હકીકત છે એ હકીકત છે, એ હકીકત ક્યાંય બદલાવાની નથી. જે માનસિકતા છે લોકોએ અત્યારે પોતાની જાતે બનાવી લીધેલી છે કે દારૂ છે એ ખરાબ જ છે. લોકોએ અત્યારે એ જ વસ્તુમાં એ જ માનસિકતાની અંદર બંધાયેલા છે કે દારૂ પીવે છે એ વ્યક્તિ ખરાબ છે. પણ દારૂ પીવાવાળા વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી ગોતી જ લેવાના છે, એ પી જ લેવાના છે. અને સૌથી વધુ અત્યારે બહારના સ્ટેટમાં પણ આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે બહારના સ્ટેટમાં સૌથી વધુ ગુજરાતીઓ છે એ સૌથી વધુ હોય છે. જેમ આપણે વાત કરી વિદેશના જે થાઈલેન્ડ વગેરે જેવા જે કન્ટ્રીઝ છે એ બધા જગ્યાએ સૌથી વધુ ગુજરાતીઓ જાય છે અને સૌથી વધુ મજા એ લોકો ત્યાં કરે છે. પણ છતાંય આપણો ગુજરાતી છે એ ક્યારેય ક્રાઇમ નથી કરતું. જે આપે કીધું, છેડતીના કે એવા કોઈ બનાવ બનતા નથી, કેમ કે એ લિમિટમાં રહી અને પોતાની મજા કરી રહ્યો છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક સાચી વાત સાબિત થઈ રહી છે. સર, આજે સ્વરાજ સાથે જોડાઈ અને આટલી પારદર્શિતા સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ સર, થેન્ક યુ. જી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.